નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોની આપણે માહિતી આપવાની છે જે અત્યારે આપણે એક ઠંડીનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે અને આ જાન્યુઆરી મહિનાના એન્ડના દિવસોમાં એટલે કે જે જાન્યુઆરી મહિનાની 28 તારીખથી લઈ અને હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે, જેને લઈને સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે છેલ્લા ઘણા દિવસથી એટલે કે લગભગ આપણે 18 તારીખ બાદ જે આપણે હવામાનમાં પલટો આવ્યો હતો, જેને કારણે આપણે તાપમાન છે ઊંચું આવ્યું છે. એટલે મહત્તમ તાપમાન હતું એ ઊંચું આવ્યું ને આપણે જે શિયાળો ગાયબ થઈ ગયો હોય, શિયાળાની વિદાય થઈ ગઈ હોય, આ ટાઈપનો માહોલ જોવા મળતો હતો. પણ જો કે હવે ફરીથી પાછો આપણે ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આજે 22 જાન્યુઆરી થઈ છે અને આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે વેધર ટીવીની અંદર પણ જે માહિતી આપી હતી એમ અને પરમ દિવસે પણ માહિતી આપી હતી એમ કે 22 અથવા તો 23 તારીખથી ફરીથી ઠંડી ચાલુ થાય છે. કેમ કે આજે 22 તારીખના રોજ ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો હોય, જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને જે લેહ લદ્દાખ જેવા વિસ્તારો છે, એની અંદર આજે સવારથી જ આજે 22 જાન્યુઆરી 2025ના રોજ સવારથી જ ફરીથી પાછું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાં પહોંચી ગયું છે અને ત્યાં બરફ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હવે ત્યાં બરફ વરસાદની શરૂઆત થઈ છે, એ સાથે જે એન્ટીસાયક્લોન હતું રાજસ્થાનના પૂર્વ ભાગો ઉપર, એ વિખાઈને આગળ નીકળી ગયું છે. એટલે હવે ફરીથી પાછું આપણે આજે રાત્રેથી અથવા તો આવતીકાલે 23 તારીખે સવારથી ઉત્તરના પવનો થઈ જશે. જે પવનની દિશા બદલાણી હતી એ પાછા ઉત્તરના પવનો થઈ જશે. એટલે ફરીથી પાછું આપણે આજે રાતથી અને કાલેથી ઠંડીનું પ્રમાણ વધી જશે. જોકે આજે પણ અનેક વિસ્તારોની અંદર મહત્તમ તાપમાન જે ઊંચું આવ્યું હતું એમાં 1 ડિગ્રીનો ઘટાડો પણ થયો છે અને હજુ વધારે ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. એટલે આપણે આવતીકાલથી લઈ એટલે 23 તારીખથી લઈ અને 27-28 તારીખ સુધી ફરીથી પાછો એક ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. એટલે આ વાત થઈ ઠંડીની કે આપણે ઠંડી છે એ ફરીથી જોવા મળશે. એ સાથે વાત કરવાની છે કે જે આપણે હવામાનમાં પલટો આવવાનો છે. પલટો એવી રીતે આવવાનો છે કે જે રીતે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે પહાડી પ્રદેશો ઉપર પહોંચ્યું છે, એવી જ રીતે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જાય પછી આની પાછળ એક બીજું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ 27 તારીખ આસપાસ જે આપણે ઉત્તરના પહાડો છે કે જેમાં જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારો છે ત્યાં પહોંચી જશે. અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે જે આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે એના કરતાં પણ બહુ મોટું છે. એ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેને કારણે એના અમુક ટ્રફ છે એ દક્ષિણ પૂર્વ તરફ ગતિ કરે અને ગુજરાત સુધી અમુક ટ્રફ લંબાય તેવી શક્યતાઓ છે. જો એ ટ્રફ ગુજરાત સુધી લંબાશે તો 27 તારીખ પછી 28 તારીખથી લઈ અને લગભગ 3-4 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ થઈ જશે અને ઘાટા વાદળો પણ થશે. જોકે અત્યારે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક આવશે પછી ખબર પડશે કે ગુજરાતમાં માવઠું થશે કે નહીં. પણ જો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે મજબૂત હશે અને એના જે ટ્રફ હોય છે, વાદળોની લેયર હોય છે, એ નીચલા લેવલે વાદળ આવશે તો ગુજરાતમાં હળવું સામાન્ય માવઠું પણ થઈ શકે છે. જોકે આ વાત એવી છે કે જે એવી રીતે 18 થી 22 જાન્યુઆરી વચ્ચે પણ એક માવઠાની સંભાવનાઓ હતી, પણ એ માવઠું એટલા માટે ન થયું કેમ કે એના વાદળો હતા એ હાઈ લેવલના વયા ગયા હતા. એટલે કે એ વાદળો બંધાણા હતા પણ થોડીક ઊંચાઈ વધારે હતી, એટલે કોઈ જગ્યાએ માવઠું ન થયું. અને સદનસીબ કહેવાય કે માવઠાની શક્યતામાંથી આપણે 18 થી 22 જાન્યુઆરીમાં બચી ગયા છીએ. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે 28 થી લઈ અને 4 ફેબ્રુઆરી 28 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીમાં જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ને એના વાદળો થવાના છે, એ ભગવાન એ આપણી ઉપર કૃપા કરીને એ પણ જો હાઈ લેવલના વાદળો બને તો આપણે એ માવઠામાંથી બચી શકીએ. જો એ લો લેવલના વાદળો બંધાશે તો આપણે 28 તારીખથી લઈને 4 ફેબ્રુઆરી સુધીમાં કદાચ એકલ દોકલ સેન્ટરમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે. અને જો એ ઝાપટા નહીં પડે તો ગુજરાતના હવામાનમાં વાદળછાયું વાતાવરણ થશે. એટલે આપણે 28 તારીખ સુધી ઠંડી રહેવાની છે. 28 તારીખ પછીથી વાદળ થશે એટલે ફરીથી પાછી આપણે ઠંડીમાં રાહત મળશે. અને જો માવઠું થશે તો વાત અલગ, માવઠું નહીં થાય અને ખાલી વાદળ થશે તો પણ ઠંડીમાંથી ચોક્કસથી રાહત મળશે એવું ચોક્કસથી આપણે માનવાનું છે. એટલે ખાસ કરીને આપણે ઠંડીનો રાઉન્ડ છે એ આવતીકાલથી ચાલુ થવાનો છે. 28 તારીખ સુધી ઠંડી ચાલશે અને એ પછી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. કાં તો માવઠું થાય અને કાં તો વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. જોકે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજી આપણે ગુજરાતથી ઘણું બધું દૂર છે. એ જમ્મુ કાશ્મીર સુધી પહોંચે ત્યાં લગભગ 27 જાન્યુઆરી થઈ જશે. એટલે આપણે જેમ નજીક આવશે લગભગ 24 અથવા તો 25 તારીખે આપણે ફાઇનલ ખબર પડી જશે કે એને કારણે ગુજરાતમાં માવઠું થશે કે નહીં. શું થશે એના ઉપર અમારી સતત નજર રહેશે અને જે થવાનું હશે અમે તમામ માહિતી છે એ આપના સુધી પહોંચાડતા રહીશું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આપણે આ લલકાર ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આ ચેનલના માધ્યમથી પણ હું તમારા સુધી ખેતી અને હવામાન વિશેની અગત્યની માહિતી પહોંચાડતો રહીશું.
અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. આજે આપશો. ધન્યવાદ.